આજે હવે એને આખી કીટ દેવા મહાદેવ ગ્રુપ તરફથી છે જે કંઈ છે ને એ બધું મહાદેવ ગ્રુપનું છે, આપણું કાંઈ છે નહીં. આમાં મગદાળ છે, તુવેર દાળ, ચોખા, ગોળ, ખાંડ, ડુંગળી, બટાકા, પછી તેલ, મસાલો, રાઈ છે, હળદર, જીરું, સિંગ, ખાંડ છે, આબુ છે, નાવા ધોવાના ને બીજા મસાલા પણ છે ઘણા બધા. અને મહાદેવ ગ્રુપથી દેવા આવ્યા છે, આપણું આ કંઈ છે નહીં. બરાબર ને કારુભાઈ? જો આ બધું અહીંયા પડ્યું છે અને અમને અહીંયા દેવા આવ્યા છીએ. આ બેન હાવ નિરાધાર છે, તો એવું કેવું હોય તો કહી શકાય. નિરાધારમાં નહીં કહેવાય, કારણ કે પતિ છે દીકરા છે, તો જીવતા વિધવા હોય ને એવું કહેવાય. જીવન અત્યારે એમનું જીવન એવું છે, જીવતા વિધવા અને છતાં દીકરાએ વાંધણી બાઈ કેવી હોય તો આ બાઈને કહેવાય, એ રીતનું છે. અને અહીંયા ઓયડીમાં ભાડે રહે છે. તો સામે જીનની ઓયડી છે, આપણે વંડો છે ને અંદર જવાયું નથી, અને અંદર જીનની ઓયડી છે, અહીંયા ભાડે રહે છે. અને ગામના શેરીના કચરા પોતા કરીને અને જીવન ગુજરા કરે છે. એટલે આપણે અહીંયા કીટ દેવા આવ્યા છીએ. જય મહાદેવ. તમારે કંઈ કહેવું હોય તો બે શબ્દ કહો અમારા મહાદેવ ગ્રુપને. બોલો. એ કેવું હોય તમારે ઈચ્છા લાગે કે મહાદેવ ગ્રુપને કહી દો કંઈ. હવે આ દીધું એના બદલે ધન્યવાદ માનવાનો હોય એ પ્રમાણે તમે કંઈક કહો. એ નિરાધાર છું અને દીધું છે મને ઘણું છે, બધા આશીર્વાદ સારા. મહાદેવ 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 મહાદેવ.